Good morning, friends. Next point is accelerations. પ્રવેગ. આવ પ્રવેગનો મતલબ શું થાય તો તમે અહીંયાથી સમજી શકો છો. આનું ઇંગ્લિશ નામ છે એક્સિલરેશન્સ. એક્સિલરેશન જેવો એક શબ્દ આવે છે એક્સિલરેટર. એક્સિલરેટર આપીએ છીએ ને આપણે બાઇકને એક્ટિવાનું. એક્સિલરેટર શું કરે તો તમે કહી શકો સાહેબ જો આપણો વેગ વધારવો હોય ને તો એક્સિલરેટર વધારવાનો, આપણો વેગ ઘટાડવો હોય ને તો એક્સિલરેટર ઘટાડો. મતલબ એક્સિલરેશનનો મતલબ થાય વેગમાં ફેરફાર. પણ કોના સાથે? સૌથી યાદ રાખો, એક્સિલરેશન પ્રવેગનો મતલબ વેગમાં થતો ફેરફાર નહીં, વેગમાં થતા ફેરફારનો સમય દર કહેવાય. આની સિમ્પલ વ્યાખ્યા લખી શકીએ. એક્સિલરેશન એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. મતલબ વેગમાં થતો ફેરફાર પણ કોના એકોર્ડિંગ ટુ ટાઈમ. એકોર્ડિંગ ટુ ટાઈમ, ટાઈમ સાથે સમયમાં જે ફેરફાર થાય છે એના સમય સાથે જે વેગમાં ફેરફાર થાય છે એના આપણે પ્રવેગ કહીએ છીએ. એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું. હું તમને એક જ બેઝિક એક્ઝામ્પલ આપણે અત્યાર સુધી થિયોરિટિકલ બેઝમાં આપેલું છે. માની લો આ x અક્ષ છે, માની લો આ y અક્ષ છે. અહીંયા તમારો કોઈ કણ છે, આ રીતે ધારો કે કણ છે. ઓકે, હવે આ કણ ધારો કે t બરાબર t1 સમયની વાત કરો, શરૂઆતના સમય. કણનો વેગ છે v1. કણ કેટલા વેગથી ગતિ કરે છે? v1 તરફ. કઈ તરફ? ધનેક્ષ તરફ. આ ધનેક્ષ છે તો કણ જે છે ને એ ધનેક્ષ તરફ ગતિ કરે છે. સમજી શકતા હશો. થોડાક સમય બાદ આ કણ ગતિ કરી માની લો અહીંયા પહોંચી ગયો. બરાબર. આ કયો સમય છે? માની લઈએ t બરાબર t2 અને એ વખતે કણનો વેગ શું છે? v2. તો તમે જુઓ જેમ સમય બદલાવાનો એમ કણના વેગમાં શું થયો? ફેરફાર. અને સમય સાથે કણના વેગમાં ફેરફાર થતો હોય તો એ વખતે તમે લોકો અહીંયા પ્રવેગ ડિસાઇડ કરી શકો. બરાબર. પ્રવેગનો મતલબ શું થાય? મેં શું કીધું? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે લખી કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય દર. સમય દર એટલે કે સમયગાળો. ઓકે, વેગમાં કેટલો ફેરફાર થયો? તો વેગમાં થતો ફેરફાર, ફેરફારનો મતલબ અંતિમ માઈનસ પ્રારંભિક. બરાબર. ધારો કે સ્થાનમાં થતો ફેરફાર તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક. સમયમાં થતો ફેરફાર તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક. વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક. અંતિમ વેગ કયો છે મિત્રો? v2. પ્રારંભિક વેગ v1. અંતિમ સમય કયો છે? t2. પ્રારંભિક સમય t1. v2 માઈનસ v1 એટલે ડેલ્ટા v. t2 માઈનસ સમય એટલે ડેલ્ટા t. પણ ડેલ્ટા છે મતલબ સમયગાળાના એકોર્ડિંગ વેગમાં થતો ફેરફાર છે. એટલે આ જે વેગ પ્રવેગ મળશે મિત્રો એ કયો પ્રવેગ મળશે? સરેરાશ પ્રવેગ. ધેરફોર પ્રવેગનું સિમ્બોલ શું છે? a. ધેરફોર અહીંયા પ્રવેગનું સમીકરણ શું મળશે? ડેલ્ટા v બાય ડેલ્ટા t. સમજતા હશો? બરાબર. વેગનું શું મળતું યાદ છે? વેગનું સમીકરણ મળતું હતું ડેલ્ટા x બાય ડેલ્ટા t. અને પ્રવેગનું સમીકરણ એ આનો ફેરફાર ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો સમય સાથે વેગમાં થતા ફેરફારને આ રીતે ના લખવું તેમ જ લખાય. સમય સાથે વેગમાં થતા ફેરફારના દરને એ સામાન્ય રીતે શું કહેવાય? પ્રવેગ. આઈ હોપ કે સમજતા હશો. એકદમ ઈઝી પોઈન્ટ છે, ઇન્ટરેસ્ટિંગ છે આપણો. જો તમને ઇન્ટરેસ્ટ પડે તો બરાબર મજા આવે પોઈન્ટ છે અને એની ઇમ્પોર્ટન્સ પણ ઘણો છે. ઓકે, ચલો અહીં પહેલા વસ્તુ વિચારો એકમ કેટલો થાય. પ્રવેગનો એકમ તો જો વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. વેગનો એકમ મીટર પર સેકન્ડ અને અહીંયા ઓલરેડી સેકન્ડ સમય આવશે તો વેગનો મીટર પર સેકન્ડ ભાગ્યા સેકન્ડ મતલબ એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આઈ હોપ કે સમજતા હશો, આઈડિયા આવતો હશે. બીજી વસ્તુ એ છે પ્રવેગ બધી કેવી રાશિ છે? સદિશ છે. સદિશ રાશિ હોય તો એની દિશા નક્કી કરવી પડે. આ સૌથી ટિપિકલ છે. તો હું તમને દિશા સમજાવીશ છું. એકચ્યુઅલમાં તમારા બુકની અંદર કોઈ દિશા સમજાય નહીં. એને કઈ રીતે છે કે દિશા આ રીતે હોય, પણ કેવી રીતે એ નહીં ખબર. તો હું તમને થોડી પ્રેક્ટિસ કરાય ડાયરેક્શન ઓફ મોશન્સ. બરાબર. એ બેઝિકલી JEE માટે હોય છે, નીટ માટે હોય છે, પણ હું અહીંયા ખાલી એની ચર્ચા કરીશ પાછળથી. પણ થોડુંક સમય જવા દો. હાલના માટે એટલું યાદ રાખજો, સમયની તો કોઈ દિશા હોય નહીં. સમયની કોઈ દિશા હોય ના હોય. તો મતલબ પ્રવેગની દિશા કોના પર ડેલ્ટા v. મતલબ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગમાં જે દિશામાં ફેરફાર થાય એ દિશામાં પ્રવેગ. કેવી રીતે? એક જસ્ટ બેઝિક સમજાવો. કેવી રીતે? માની લો એક પથ છે, આ તમારું કણ છે અથવા ગાડી છે. તમે વેગ વધારો, અહીંયા વેગ કેટલો છે? માની લો 2 મીટર પર સેકન્ડ. અને એક્સિલેટર કરી અહીંયા બેઝિકલી વેગ કેટલો થઈ ગયો? અહીંયા વેગ થઈ ગયો 1 મીટર પર સેકન્ડ.
તો તમે જુઓ આ વેગમાં શું થયો, અહીંયા આપણે કહી શકીએ વેગમાં શું થયું ભાઈ, આપણે કહી શકીએ વેગ વધ્યો 2 થી 8 ગયો, બરાબર. તો પ્રવેગ કઈ દિશામાં હોય, તો પ્રવેગ અહીંયા વધ્યો, વેગ વધ્યો મતલબ પ્રવેગ વધે, મતલબ પ્રવેગ આ દિશામાં છે, બરાબર. હવે અહીંયા માની લો અહીંયા અચાનક સ્કૂલ છે, અહીંયા ધારો કે આ રીતે સ્કૂલ છે, સ્કૂલ હોય એટલે તમારે શું કરવું પડે, બાઇકની સ્પીડ એક્ટિવા ઓછી કરવી પડે. સ્પીડ કેટલી કરી દીધી 4 મીટર પર સેકન્ડ, તો અહીંયા વેગ આ જ હતો પણ અહીંયા સ્પીડ 4 થઈ ગઈ, મતલબ વેગમાં શું થયું, અહીંયા સમજી શકો વેગમાં શું થયું, ઘટાડો થયો ને. વેગમાં ઘટાડો થાય એટલે પ્રવેગ શું થાય, ઘટે. મતલબ એક પ્રવેગ કઈ દિશામાં, આ દિશામાં ના આ દિશામાં, પ્રવેગ આ દિશામાં, વેગ આ દિશામાં જશે પ્રવેગ આ દિશામાં હશે, બરાબર. હવે પ્રવેગ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે, તમે કહી શકો સાહેબ બ્રેક લગાડી હશે, બ્રેક લગાડી તો જ વેગ ઘટે, મતલબ વેગ આ તરફ જશે અને પ્રવેગ આ તરફ લાગશે. ઓકે, ઘણું બધું છે આમાં તો, પણ એ હજી વાર છે તમારે. હાલના માટે એટલું કહી શકો છો પ્રવેગની દિશા વેગમાં કઈ દિશામાં ફેરફાર થાય એનામાંથી નક્કી કરાય, બરાબર. અહીંયા વેગમાં શું થયો, ઘટાડો, મતલબ પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં લાગે. અહીંયા વેગમાં શું થયો, વધારો, તો પ્રવેગ એ વેગની દિશામાં લાગે. તો વેગ આમ છે તો પ્રવેગ આમ છે, પણ આ સેક્શનની અંદર વેગ આમ છે પ્રવેગ આમ છે. કેમ, કારણ કે વેગમાં શું થયો, ઘટાડો. તો વેગમાં જે ફેરફાર થશે એના આધારિત ફેરફારનો મતલબ શું થાય, બે પ્રકારનો થાય. વેગમાં થતો ફેરફાર એટલે ફેરફાર બે પ્રકારનો, કાં તો વધારો કાં તો ઘટાડો, તો એના આધારિત પ્રવેગ ડિસાઇડ થાય. ઓકે, હજી ઘણો બધો સમય છે એટલે આપણે ચર્ચા કરશું ધીમે ધીમે. હાલ તો આપણે સમીકરણના વાઇઝ થોડી ચર્ચા કરીએ. હવે આપણે અહીંયા સરેરાશ પ્રવેગની ચર્ચા તો કરી, સાથે સાથે આપણે એક પોઈન્ટ વધુ લઈ લઈએ, તત્કાલીન પ્રવેગ, ઇન્ટેનિયસ એક્સિલરેશન્સ. તત્કાલીન પ્રવેગમાં શું લેવાનું હોય તમને તો ખબર છે કે સાહેબ આ ચોક્કસ સમયગાળા માટે પ્રવેગ મળશે, ડેલ્ટા ટી જેટલા સમયગાળા માટે પ્રવેગ મળશે. જો કોઈ ચોક્કસ ટી ક્ષણે પ્રવેગ જોતો હોય, કોઈ ચોક્કસ ક્ષણે પ્રવેગ જોતો હોય તો એ વખતે તમારે ડેલ્ટા ટી ની કિંમત ટેન્ડ્સ ટુ 0 કરવી પડે. મતલબ તમારું સરેરાશ પ્રવેગનું સમીકરણ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી છે. આની અંદર તમે લિમિટ લઈ લો, કેટલી, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી થાય. લિમિટ લઈ લીધી, લિમિટ મતલબ સમયગાળો 0 ની નજીક લઈ ગયા, ઓછો કરો સમયગાળો, તો એ વખતે તમને પ્રવેગ કયું સમીકરણ મળશે, dv by dt. This is the accelerations. A is equal to dv by dt. યાદ કરો આ બધી વસ્તુ ઓલરેડી પ્રવેગની વેગની અંદર આવી ગઈ છે. વેગમાં જે કર્યું એના જ પ્રવેગમાં કરું છું અને એના જ આગળ કરીશ, તો એકદમ ઈઝી છે. તો પ્રવેગ બરાબર થાય dv by dt, મતલબ આનો અર્થ શું થયો, સમય સાથે વેગનું વિકલન. જ્યારે પેલામાં શું હતું, v dx by dt, સમય સાથે સ્થાનાંતરનું વિકલન કરો, સમય સાથે સ્થાનાંતરનું વિકલન કરો તો વેગ મળે, બરાબર. અને વેગ સાથે સમયનું વિકલન કરો તો પ્રવેગ મળે. સમજતા હશો, ઇન્ટરેસ્ટિંગ છે આ તો, બરાબર. તમને હજી ઘણું બધું આઈડિયા આવતો હશે. ઓકે, હજી આપણે આના આગળ જઈએ, હજી ચર્ચા કરી છો. હજી આપણે ધારો કોઈ પ્રશ્ન આવી જેવું છે તો પ્રવેગ અને સ્થાનાંતર x નો સંબંધ છે. જો આની જરૂર નહીં પડે પણ આપણે વિચારીએ ખાલી. ચલો પ્રવેગનું સમીકરણ શું છે, તમે કહેશો પ્રવેગનું સમીકરણ dv by dt છે, dv by dt. પરંતુ વેગનું સમીકરણ શું છે, એકોર્ડિંગ ટુ સ્થાનાંતર dx by dt. ચેન્જ d by dt તમને વેગની જગ્યાએ શું લખી દો, dx by dt. સમજણ પડે છે, તકલીફ પડે છે, મુશ્કેલીઓ પડતી છે, પણ ઓપ્શન નહીં. d by dt એમને વેગની જગ્યાએ શું લખ્યું, dx by dt. કેમ, કારણ કે મને ખબર હતી મારે પ્રવેગ સ્થાનાંતરના સ્વરૂપમાં લખવું છે. તો આનો મતલબ શું થાય તમે જુઓ, d ગુણ્યા d એટલે અહીંયા થશે d સ્ક્વેર x અને dt ગુણ્યા dt એટલે થશે dt સ્ક્વેર. આ સમીકરણ મતલબ શું છે, મતલબ શું છે, જો તમે સમજી શકો છો, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો વેગ મળે, પરંતુ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે સ્ક્વેર છે, કયું વિકલન કહેવાય, દ્વિતીય વિકલન કહેવાય. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરો, બે વખત વિકલન કરો તો પ્રવેગ મળે. આ રીતે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે
દ્વિતીય વિકલન કરતા વેગના પ્રવેગ। જો એવો પ્રશ્ન પૂછે MCQ માં ખાલી જગ્યા પૂછાય કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે તો વેગ મળે। પણ એવો પ્રશ્ન પૂછે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવા તો શું મળે પ્રવેગ। બરાબર। હવે ઘણા લોકો આના આવી રીતે લખશે તો જો d ગુણ્યા d એટલે d2x થાય અને dt ગુણ્યા dt એટલે dt નો હોલ સ્ક્વેર થાય। આવું ના લખાય બરાબર। dt જોઈન્ટ જ છે ભાઈ એટલે dt સ્ક્વેર કરી લે ચાલી જાય dt સ્ક્વેર કરે ચાલી જાય એક જ છે વસ્તુ એટલે dt को કોન્સ કરી હોલ સ્ક્વેર કરવાની જરૂર નહીં। ઓકે તો સમજણ પડતી હશે બરાબર। આ વસ્તુ તો તમારા MCQ માં પૂછાઈ શકે બરાબર। આપણે આનો ઉપયોગ કરશું જ નહીં આપણે આની રીતે જે પ્રોસેસ છે પ્રમાણે જ ગણશું। ઓકે તો તમે સ્ક્રીનશોટ લઈ લો આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો બરાબર। પછી હું આગળ જાઉં સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર। સ્ક્રીન પોઝ કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો બરાબર। હું તમને થોડું હજી એક થોડી વાત કરું જેથી તમને એકચ્યુઅલી ખબર પડે। આ પોઈન્ટ થોડું ડિટેલ્સમાં જોઈ લઈએ। માની લો આ રીતે લાઈન છે અહીંયા સમય છે 0 સેકન્ડ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ તો સમય છે અને અહીંયા કણનો કોઈ વેગ બતાવો છો 0 વેગ 2 મીટર 4 6 ઓકે। હવે તમે જાતે વિચારો અહીંયા સમયગાળો કેટલો થયો 1 સેકન્ડનો અને વેગમાં થતો ફેરફાર કેટલો છે 2 મીટર પર સેકન્ડ। અહીંયા સમયગાળો કેટલો થયો 2 માંથી 1 ચાલી 1 સેકન્ડ વેગમાં થતો ફેરફાર કેટલો છે તમે કહો સાહેબ 2 મીટર પર સેકન્ડ। અહીંયા સમયગાળો કેટલો થયો 1 સેકન્ડ વેગમાં થતો ફેરફાર કેટલો છે 2 મીટર પર સેકન્ડ બરાબર। સમજો સરખા સમયની અંદર વેગમાં થતો ફેરફાર સરખો છે યાદ આવે સરખા સમયમાં સરખું અંતર કપાય તો એને નિયમિત ગતિ કહેવાય। એમ સરખા સમયમાં વેગમાં થતો જો ફેરફાર સરખો હોય તો એને સામાન્ય રીતે નિયમિત ગતિ નહીં પણ નિયમિત પ્રવેગી ગતિ કહેવાય। ઘણા લોકો એને અચળ પ્રવેગી ગતિ કહે છે બરાબર। સમજો આ શબ્દો બંને એક જ છે। તમને મેં જે ભણાવ્યું છે આગળ એ કઈ વસ્તુ ભણાવી રહ્યા છે નિયમિત ગતિ। તમને જે ભણાવ્યું નિયમિત ગતિ એમાં શું શીખવાડ્યું સરખા સમયમાં સરખું અંતર કાપ સરખા સમયમાં સરખું અંતર કપાય સરખું સ્થાનાંતર થાય તો નિયમિત ગતિ। પણ જો નિયમિત પ્રવેગી લખો તો એનો શબ્દ શું થાય કે સરખા સમયમાં સરખું વેગ થાય બરાબર। આનો મતલબ શું થાય સરખા સમયમાં સમાન વેગનો તફાવત એનો મતલબ પ્રવેગ જે છે એ કેવો રહે છે। અહીંયા ધારો પ્રવેગ કાઢશો કેટલો મળશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। અહીંયા પ્રવેગ કાઢશો કેટલો મળશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। અહીંયા પણ પ્રવેગ કાઢશો કેટલો મળશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। પ્રવેગ અચળ રહેશે। વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય 2 ભાગ્યા 1 2 ભાગ્યા 1 2 ભાગ્યા 1 પ્રવેગ સરખો જ મળે। તો જ્યારે પ્રવેગ સરખો મળે ક્યારે મળે સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર સરખો હોય તો જ પ્રવેગ સરખો મળે। અને ગતિ કઈ ગતિ કહેવાય નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગ ગતિ। સમજતા હશો બરાબર। વસ્તુ ખૂબ મહત્વની છે। હજી પણ એક કોન્સેપ્ટ બાકી છે તો હું એ કોન્સેપ્ટ પણ પ્રવેગ ગતિની અંદર લઈ લો હાલ જ જેથી આપણને તકલીફ ના પડે બરાબર। સ્ક્રીનશોટ કરી લખવાનું પોતાની નોટબુકની અંદર ઓકે। માની લો આ રીતે આ તો મેં ચર્ચા કરી નોર્મલ બીજ ઉપર। હવે આપણું પ્રવેગનું સમીકરણ આ રીતે છે ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી। આનો મતલબ શું છે વેગમાં થતો ફેરફાર। હવે મિત્રો વેગમાં બે પ્રકારે ફેરફાર કાં તો વેગમાં વધારો થાય કાં તો સમય સાથે વેગમાં ઘટાડો થાય। વેગમાં વધારો થાય ને તો એવી ગતિને આપણે સામાન્ય ભાષામાં પ્રવેગિત ગતિ કહીએ છીએ અને વેગમાં ઘટાડો થાય એવી ગતિને પ્રતિપ્રવેગિત ગતિ કહીએ છીએ। શબ્દો છે મારા તમને કહેવા જ પડે તો વેગમાં થતો ફેરફાર બે પ્રકારે કાં તો વેગમાં વધારો થાય ઘટાડો વધારો થાય તો આપણે કેવી ગતિ કહીએ છીએ પ્રવેગિત ગતિ। કોનાથી થાય ને એક્સિલેટરથી। અને વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી કોનાથી થાય બ્રેક મારવી પડે બ્રેક મારી તો પ્રતિપ્રવેગી ગતિ થાય। સમજ પડે ઓકે। તો આપણે ખબર રાખો બીજી વસ્તુ ધારો કે અહીંયા દિશાઓના એકોર્ડિંગ પણ હોય છે તો એની પણ ચર્ચા કરો। માની લો આ રીતે છે કે વેગ અને પ્રવેગ એ બંને ધન છે અથવા બંને ઋણ। વેગ અને પ્રવેગ બંને ધન એક સાથે અથવા બંને એક સાથે ઋણ હોય તો સમજવાનું એ વખતે જે ગતિ હશે એ હંમેશા પ્રવેગી ગતિ હશે। એ વખતે વેગમાં વધારો થશે
તમે કે સાહેબ વધારો થાય ને પોઝિટિવ આપો છો, એવું નહીં. પોઝિટિવ અને નેગેટિવ ડાયરેક્શન છે. પોઝિટિવ અને નેગેટિવ ડાયરેક્શન છે ભાઈ. માની લો અહીંયા પદ છે, આ રીતે તમારો દડો છે. હવે ધારો કે અહીંયા વેગ છે 4 મીટર પર સેકન્ડ, કણ ગતિ કરીને અહીંયા આવ્યો, વેગ કેટલો થયો 8 મીટર પર સેકન્ડ. તો વેગમાં વધારો થયો, પ્રવેગી ગતિ થઈ. તો એટલે સમજી લેવાનું વેગ આ દિશામાં છે અને પ્રવેગ આ દિશામાં છે, બંને સેમ દિશામાં છે, બંને એક જ દિશામાં. આ એક પોઝિટિવ કહેવાય અને આ એક પોઝિટિવ, આ દિશા દ્વારા પોઝિટિવ કહેવાય. તો વેગ પોઝિટિવ, પ્રવેગ પોઝિટિવ, મતલબ ગતિ હશે પ્રવેગી. ઓકે, આ રીતે ધારો વિચાર, આ એક કણ છે, આ બીજો કણ છે, બરાબર. માની લો આ રીતે છે, વેગ આ દિશામાં, વેગ કણનો આ છે અને પ્રવેગ આ દિશામાં છે. તો વેગ અને પ્રવેગ ઓપોઝિટ છે, એટલે આ પોઝિટિવ દિશા કહેવાય ને આ નેગેટિવ. તો કઈ ગતિ થાય? તો મેં શું કીધું તમને, તો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય, તો પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગતો હોય તો તમારે શું લગાડવું પડે? બ્રેક લગાડવી પડે. એટલે વેગમાં એક શું થાય? ઘટાડો. એટલે આ કઈ ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. તો જુઓ, મેં એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વેગ અને પ્રવેગ કાં તો બંને પોઝિટિવ અથવા કાં તો બંને નેગેટિવ. એક પોઝિટિવ નેગેટિવ નહીં, અહીંયા એન્ડ નહીં, ઓર છે. વેગ અને પ્રવેગ બંને પોઝિટિવ હોય તો એ વેગમાં વધારો થાય, વેગ અને પ્રવેગ બંને નેગેટિવ હોય તો પણ વેગમાં વધારો થાય. અથવા આવું હોય તો વેગ અને પ્રવેગ માનો એક પોઝિટિવ અને બીજું નેગેટિવ, તો એ વખતે કઈ ગતિ થાય? હંમેશા પ્રતિપ્રવેગી ગતિ થાય. મતલબ એ વખતે વેગમાં શું થાય? ઘટાડો થાય. બરાબર. તો આ બધા કોન્સેપ્ટેબલ ફિઝિક્સ છે. બરાબર, તમે સમજી શકો એટલું સમજવાનું. જો એટલું સમજી લો, એટલું ઇઝી ના હોય તો એક જ ચેપ્ટર્સની અંદર તમને દિશાઓ, પ્રવેગી, પ્રતિપ્રવેગી બધી ખબર પડી જાય. સમય આપવો પડે ભાઈ આપણામાં. સમય તમે જેમ જેમ પાસ કરશો એમ કોન્સેપ્ટ ક્લિયર થતું જશે. બરાબર. 20 મિનિટનો વિડીયો થઈ ગયો આવે છે, એટલે મારે પછી આને અપલોડ કરવો અઘરો પડશે, એટલે હું અહીંયા કટ કરું છું. બરાબર. આગળ હવે એના એક્ઝામ્પલ જોઈએ. આ વિડીયો 5 થી 6 વખત જોજો, 5 થી 6 વખત. નોટ્સ બનાવજો ખાસ, અદરવાઇઝ કશી જ ખબર નહીં પડે. 5 થી 6 વખત જોજો, નોટ્સ બનાવજો, જેથી તમને એને અનુકૂળ આવે. બરાબર. પછી આગળના એક્ઝામ્પલને બધું પ્રયત્ન કરજો. ઓકે, બેસ્ટ ઓફ લક. સ્ક્રીનશોટ લઈ લેજો.